આ તરફ વડોદરામાં ઈ કેવાયસીની તંત્રની જાહેરાતથી પ્રજા અજાણ છે। ઈ કેવાયસીની કતારો ઓછી કરવા તંત્રએ નિર્ણય લીધો છે। સસ્તા અનાજની દુકાન અને વોર્ડ ઓફિસમાં પણ ઈ કેવાયસી થઈ શકશે। તંત્રએ જાહેરાતો કરી પણ પ્રજા હજુ પણ અજાણ છે। રેશન કાર્ડના ઈ કેવાયસીને લઈ હજુ પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। રેશન કાર્ડની દુકાને બરાબર જવાબ નથી મળતો તેવું અરજદારનું કહેવું છે। વોર્ડ નંબર 3 ના અધિકારી ચિરાગ ત્રિવેદીએ કહ્યું સવારે 5 વાગ્યાથી અરજદારો ટોકન લેવા આવી જાય છે। એક સપ્તાહથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। કેટલાક સુધારા આવે તો જ મામલતદાર ઓફિસે જવું પડશે। તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને વ્યાજબી ભાવની દુકાનો એટલે કે રાશન કાર્ડની દુકાનો પર કેવાયસી થશે। તેમ છતાં પણ વોર્ડ ઓફિસમાં તો લાઈન જોવા મળી રહી છે। કોઈ 5 વાગે કોઈ 7 વાગ્યાનું અહીંયા આવ્યું છે કેવાયસી માટે। અહીંયા સાહેબ તમે કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? અહીંયા હું 7 વાગે આવેલો છું। 7 વાગ્યાના આવ્યા? હા। જાહેરાત એવી કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને રાશન કાર્ડની દુકાન પર થશે કેવાયસી। ત્યાંથી તમને કોઈ માહિતી જ આપવામાં નહીં આવી જે રેશન કાર્ડની ઓફિસમાંથી કે અહીંયા આગળ થઈ શકે છે। અમને એવું કે તમારે કચેરીમાં જ જવું પડે એટલે પછી અમે કચેરીમાં ધક્કા ખાઈએ જ। પછી આ ટોકન માટે સવારથી લાઈન લગાડવી પડે 7 વાગ્યાથી, કોઈ 5 વાગ્યાના આવી ગયા છે। અહીંયા પૂછ્યું અમે લોકોએ કે આ ડોક્યુમેન્ટ જોશે, આ ડોક્યુમેન્ટ જઈશે, અમે ધક્કા ખાઈને ઘરે જઈને પાછા આવીએ છીએ। પછી તમે બેંકમાં જ અમારી છોકરીનું મારે કરાવવાનું છે, તમે આ ડોક્યુમેન્ટ જોશે, આ ડોક્યુમેન્ટ જોશે, આ નહીં ચાहे બધું ધક્કા ખવડાવે છે। કે લોકો ટોકન લઈને બહાર જતા રહે છે। કોઈ 5 વાગે કોઈ 7 વાગ્યાનું આવ્યું છે રાશન કાર્ડની દુકાન પર કેવાયસી થાય છે તેવી જાહેરાત છે, પરંતુ રાશન કાર્ડના સંચાલકો એવું કહે છે કે તેમને મામલતદાર કચેરી જવું પડશે કારણ કે અમુક ક્વેરી પણ હોય છે। ત્યારે હજુ પણ ક્યાંક તંત્રની એજન્સીઓ વચ્ચે અંદર ક્યાંક સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। રાશન કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો લાગે છે ત્યારે વોર્ડ ઓફિસર અને રાશનિંગ કાર્ડની જે વ્યાજબી ભાવની દુકાન છે ત્યાં પણ કેવાયસી કરી શકાશે તેવું તંત્ર દ્વારા નિર્ણય અને જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ પણ જે રાશન કાર્ડ ધારકો છે તેમાં ક્યાંક જાગૃતિનો અભાવ છે, તો તેમને ખબર નથી પડતી। એટલે રાશન કાર્ડના જે વ્યાજબી ભાવની દુકાનના જે સંચાલકો છે તેઓ તો અહીંયા તૈયાર બેઠા છે કેવાયસી કરવા, પરંતુ અહીંયા કોઈ આવતું નથી। તેમની સાથે વાત કરીએ। સાહેબ, જે રીતે તમારી દુકાન છે વ્યાજબી ભાવની, કેવાયસી માટે તમને કહેવામાં આવ્યું છે રાશનિંગ કાર્ડની દુકાન પર અહીંયા ગ્રાહકોનું કેવાયસી થશે ખરું? અમારું અમને મૌખિકમાં કહેવામાં આવ્યો છે અને અમે મોબાઈલ વડે જે ગ્રાહક આવતો હોય એને કરીએ છીએ કેવાયસી। સિસ્ટમમાં તમારું અપલોડ થાય છે? હા, એ થાય છે। અમુક તમે કરી શકો છો? અમુક વખત નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો નહીં થતો, નહીં તો થાય છે। પ્રોપર એનું સોલ્યુશન મામલતદાર કચેરીમાં થઈ શકે, અમારી પાસે ન થાય એનું। અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ એટલે કસ્ટમરનું જો ઈ કેવાયસી કરવાનું હોય અને અમારે મોબાઈલ પરથી થતું હોય તો અમે કરી આપીએ છીએ, પણ ગ્રાહક આવે તો એમનું અમે કરી શકીએ નહીં। એટલે અમુક જે વધારાની ક્વેરી આવે તે મામલતદાર કચેરી જવું પડે? મામલતદાર કચેરી જવું પડે। અમારી પાસે ખાલી ઓથોરિટી એટલી છે કે અમે ઈ કેવાયસી કરી શકીએ। કસ્ટમરનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મોબાઈલ કાર્ડ લિંક હોય તો જ અમારી પાસે અમે કરી શકીએ છીએ। એના વગરનું કોઈ કામ અમારાથી થઈ શકે નથી। એટલે લોકોને એવું છે કે એક જ જગ્યાએ થઈ જાય? એક જ જગ્યાએ થાય છે, હા। તંત્ર દ્વારા વોર્ડ ઓફિસ અને વ્યાજબી ભાવની દુકાને ઈ કેવાયસી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હજુ પણ લોકોને વિશ્વાસ એવો છે કે મામલતદાર કચેરી ખાતે અન્ય ક્વેરી આવશે તો તે પણ નીકળી જશે, ને તેના કારણે કદાચ વ્યાજબી ભાવની દુકાનો લોકો નથી આવતા, પરંતુ વ્યાજબી ભાવ દુકાનના સંચાલકો અપીલ કરી રહ્યા છે કે ગ્રાહકોએ તેમના ત્યાં આવવું જોઈએ જેથી કતારોમાંથી મુક્તિ મળે। કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।